સાતલપુર તાલુકાના તાલુકા સેવા સદન વારાહી મામલતદાર કચેરી ખાતે 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા। નર્મદા નિગમનું પાણી આપવાની માંગણી સાથે પાણી ન અપાતા રાધનપુર નર્મદા નિગમ 1/7 સામે લોકોનો આક્ષેપ। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે સાતલપુર તાલુકાના 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોને પાણી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા હતા, જેમાં સાતલપુર તાલુકાના દહે ગામડા અને પરસોદ અને સણસરા અને વાઘપુરા ગામડી ગામના લોકોએ આવેદનપત્ર આપી આંદોલન કરવાની ચીમકી આપી હતી। 5 ગામના ખેડૂતો દ્વારા અંદાજિત 4000 હેક્ટરની અંદર જીરાનું વાવેતર, ઘઉંનું વાવેતર, ઈસબગુલનું વાવેતર જેવા અન્ય પાકોનું વાવેતર કરેલું હોય। છેલ્લા 40 દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી ન આપવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવો ખેડૂતો દાવો કરી રહ્યા છે। ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તાત્કાલિક ધોરણે નર્મદા નિગમની કેનાલમાંથી પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતો પદયાત્રા કાઢવા માટે આવેદનપત્રમાં જણાવ્યું હતું। તો ગુજરાતના મુખ્યમંત્રી અને નર્મદા નિગમને અને ધારાસભ્ય, સંસદ સભ્યો, કલેક્ટર શ્રી પાટણને અને નાયબ કલેક્ટર રાધનપુરને રજિસ્ટર એડીથી આવેદનપત્ર મોકલાવ્યું હતું। મારું નામ ઠાકોર રામુજી પેલાજી ઠાકોર દઈ ગામડા। આ માઇનોર કેનાલ સાહેબ આ 40 દિવસ થયા ચાલુ કર્યા ને હજુ દઈ ગામડા પરસું સુધી પાણી પહોંચ્યું નથી। આ ખેડૂતોને બધાને ઇજ્જત કરી અને અમારી તો માગણી એવી જ છે કે અમારે એજન્સી કોન્ટ્રાક્ટ બીજાને આપી દે। અમારી કોઈ સંભાળ લેતા નથી, નથી ફોન ઉપાડતા। અમારે ફોન કરવો કોને? બસ ધારાસભ્યના જ ગામમાં પાણી નથી તો બીજાને પછી ક્યાંથી આવશે? સાતલપુર તાલુકામાં બીજી કઈ જગ્યાએ પાણી આવે? હાથેણીમાં નથી, વાઘપુરામાં નથી, પરહોણમાં નથી, સાણારામાં નથી, તો લવેંગજી ને અહીંયાના જ ગામમાં જો પાણીની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાં કંજાશે? તો આ લવેંગજીને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્યને ધ્યાન દેવું જોઈએ। શું નામ? મારું નામ હનીફ ખાન। આવેદન પત્ર આપવામાં આવ્યા ત્યારે ખેડૂતો આંદોલનના મૂડમાં શું કહેવા માંગો છો? આંદોલનના મૂળમાં તો કેનાલમાં તો કેટલા 10 વર્ષથી આમને રાડું પાડીએ પણ કેનાલની દર વર્ષે આમનો સફાઈની ગ્રામીણ હોય છે, બરાબર વારંવાર કેનાલ તૂટે છે અને કેનાલ નાની પડે છે, તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે। કારણ કે ખેડૂતો આપણે હવે આ મોંઘા ભાવના બિયારણો વાવે છે અને આમનામ પાણીની રાહ જોઈ અને દર વર્ષે આવો નવો તકલીફ પડે છે ખેડૂતોને, એટલે બહુ હેરાન થાય। અત્યારે શું ખેડૂતોની પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ જીરા પોખેલા પડ્યા છે, બરાબર પાણી આવતું નથી, બરાબર 1 મહિનાથી રાત દાડો ઉજાગરા કરે પણ છતાં પાણી આવતું નથી। વારંવાર કેનાલ તૂટી જાય છે। શું માગણી? તો કેનાલ મોટી કરવામાં આવે તમારું નામ? અમારી માંગણી। મારું નામ વેલાભાઈ મિયાભાઈ કરશું, સરપંચ।